હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાફિંગમાં કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા વિશેની માહિતી મેળવીશું. કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં ખાસ કરીને ભરતી, પસંદગી, બઢતી, બદલી, વિકાસ, તાલીમ આ વગેરે મુદ્દાઓની જરૂરિયાત રહે છે. એમાં પણ સૌથી વધારે ભરતી. આપણે કોઈ કર્મચારીને એકમમાં લઈ આવીએ એને આપણે શું કરીએ છીએ? ભરતી કરીએ છીએ. આ ભરતી થાય કેવી રીતે? ભરતીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે? જે વિશેની માહિતી આપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં આપણે સમજવાની છે. તો ચાલો જોઈએ પ્રોસેસ ઓફ સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. કોઈ પણ ધંધો કરીએ, કર્મચારી વિના તો ચાલશે જ નહીં. મારી પાસે જમીન છે, યંત્રો છે, ફર્નિચર છે, નાણું પણ છે, પણ જો મારી પાસે સ્ટાફ નથી તો મારું એકમ કોઈ રીતે ચાલશે નહીં. એટલે જ કર્મચારી વ્યવસ્થાને આપણે હાથ પગ સમાન સરખાવીએ છીએ. આપણે કદાચ ગમે એટલું દોડીએ, પણ જો આપણા હાથ પગ કંઈ કામ ન કરે, વિચારો ને, તમારામાંથી કોઈને ક્યારેય ફ્રેક્ચર થયું છે હાથમાં? ત્યારની દુનિયા અને આપણે રેગ્યુલર જીવીએ છીએ એ બેની દુનિયામાં કંઈક ફેર દેખાય છે. તમારે માથું ઓળાવવું હોય, પાણી પીવું હોય તો કેટલા બધા પ્રશ્નો નડે. એ જ રીતે જેમ એકમમાં કર્મચારી જ નથી તો અનેક પ્રકારના પ્રશ્નો છે એ ઊભા થતા જોવા મળે છે. કોઈ એક સારો કર્મચારી હશે તો એ કંપનીને પ્રગતિના શિખર સુધી લઈ જશે, અને જો કોઈ કર્મચારી યોગ્ય નહીં હોય તો કંપનીને વિસર્જનના પંથ સુધી લઈ જાય. એટલે ખાસ કરીને એક સારો અને એક અનુભવી કર્મચારી છે એ ધંધાની મિલકત હોય છે. પહેલાં તો માનવ સંસાધન સંચાલન HRM, કંપનીમાં માણસોને કોઈ મહત્ત્વ આપવામાં જ આવતું નહોતું. માણસ મેળવવું એ સાવ સરળ પ્રક્રિયા હતી કે ચાલો માણસ મળી જશે, પણ ખાલી માણસ મેળવવાથી કોઈ પ્રવૃત્તિ થતી નથી. આપણને જે સમયે, જે સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે જે માણસની જરૂરિયાત છે એની પાસે લાયકાતો પણ યોગ્ય હોવી જોઈએ. નીકળતા હોય રસ્તામાંથી ગમે માણસને એમ કંઈક ચાલો તને આ CEO ના પદે બેસાડી દે તો એ ચાલતું નથી. આ માટે તો કે આપણે એ વ્યક્તિની શોધ કરવાની હોય. શોધ કરવાની કેવી રીતે? તો કે આપણે એક એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. ઘણી બધી કંપનીની તમે એડ જોવો છો કે અમારે ત્યાં માણસોની જરૂરિયાત છે, બરાબર. એ રીતના એ લોકો શું કરશે તો કે નોકરી માટે અરજી કરશે, અને ત્યારબાદ કંપની એને કઈ રીતે લેવા, એના જ્ઞાનની કઈ રીતે તપાસ કરવી, બરાબર, એના સંજોગોમાં એની પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા કરશે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, જેમાં આપણે બે મુદ્દા જોવાના છે, ભરતી અને પસંદગી. બરાબર. એમાં ભરતીની પ્રક્રિયા કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા અને પસંદગીની પ્રક્રિયા, અને બે પ્રક્રિયા ભેગી છે એટલે બેને જોઈન્ટ કરી દઉં છું. અને સાથે સાથે છે ભરતીમાં એમના પ્રાપ્તિ સ્થાનો. ખાસ કરીને ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે એ આપણને 5 ગુણોમાં પૂછાઈ શકવાની પૂરતી સંભાવના છે. તો ચાલો જોઈએ ભરતી.
ભરતીની માહિતી લેતા પહેલાં આપણને એક પ્રસ્તાવના આપે છે, એના વિશેની માહિતી લઈએ. કોઈ એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર જો સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી 4 વ્યક્તિની લાયકાત દર્શાવી છે. એ વ્યક્તિ સારો હોવો જોઈએ, પ્લસ એનામાં અનુભવ હોવો જોઈએ, કલ્પના શક્તિ, જે ભવિષ્યમાં આગલું પોતાનું વિચારી શકે કે હું કોઈ ડીલ કરું છું, હું કોઈ કરાર કરું છું તો મને આટલા બેનિફિટ થશે અને આટલી મને નુકસાની જશે. આ બધી જ વસ્તુ છે, પણ આ કર્મચારી જ પ્રામાણિક નથી. તો કે જો આ કર્મચારી પ્રામાણિક નહીં હોય તો કંપનીને લોસ જશે. એ કંપનીને નાણાં મળે એના કરતાં એ પોતાના ખિસ્સામાં નાણાં છે એ મૂકી દેશે. એટલે કંપનીનો પ્રામાણિક કર્મચારી એ ધંધાની મિલકત સમાન છે. એટલે એને આપણે કયું નામ આપ્યું છે? ધંધાકીય મિલકત. બરાબર. એટલે જો આપણે ધંધાની મિલકતમાં કેવો કર્મચારી એ જોઈ છે તો કે સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી. તો આ ધંધાની કઈ મિલકત છે? ધંધાકીય મિલકત. બરાબર છે. એટલે ધંધાકીય એકમની શરૂઆતથી જ આપણે કર્મચારીઓ જોઈશે તો ભરતીનું કાર્ય છે એ મહત્વનું બની જાય છે. શું કામ? કે કર્મચારી વિનાનું એકમ જ નકામું છે. જો કર્મચારી નહીં હોય તો યોગ્ય એકમ છે એ ચાલી શકશે નહીં. કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સંગાવાદ એટલે તમારા સગા સંબંધીઓને કંપનીમાં ભરતીમાં લઈ લેવા. કોઈ પણ પ્રકારની લાગવગ નહીં ચલાવવાની, ભ્રષ્ટાચાર નહીં, ચાલો તમને હું નોકરી આપું છું તો મને 5 લાખ મળવાના છે, એ પણ નહીં. મારા સગાનો બેનિફિટ થાય એટલે હું એમને નોકરી આપી દઉં, એ પણ નહીં. આ બધું જ છોડી દેવાનું. લાગવગ નહીં, ભ્રષ્ટાચાર નહીં કે સંગાવાદ છોડીને તટસ્થ રીતે એક યોગ્ય છે, જેની પાસે લાયકાત હોય, જેની પાસે કંઈક જુદા જુદા પ્રકારના કૌશલ્યો હોય, કે જે ક્ષેત્રમાં પોતાને જરૂરિયાત છે એ ક્ષેત્રનું એ વ્યક્તિ જ્ઞાન ધરાવતા હોય. અને ખાસ જેમ પ્રામાણિક આવ્યો એમ છે નિષ્ઠાવાન વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. તો અહીંયાથી તમને એક પ્રશ્ન પૂછાશે કે કઈ વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ? યોગ્ય લાયકાત, કૌશલ્ય, જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિની કર્મચારીઓમાં તરીકે ભરતી કરવી જોઈએ. અને તે માટે તો કે વૈજ્ઞાનિક ભરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે વૈજ્ઞાનિક ભરતી હોય? કે એનું ઇન્ટરવ્યૂ, બરાબર, જાહેરાતો આપો. તો આ રીતે આપણે ખરેખર તો તમને ટેસ્ટ પણ આવે છે જુદા જુદા પ્રકારની, તમને પસંદગીમાં આવશે. બરાબર. એક આવે તમારી ધંધાકીય કસોટી લે, મનોવૈજ્ઞાનિક ટેસ્ટ લે અને એક અભિરુચિ કસોટી લે. એને રસ છે કે નહીં કામ પ્રત્યે તો એના વિશે અભિરુચિ કસોટી હોય. પછી તે કાંઈક કામ કરે છે એ એને આવડે છે કે નહીં તો એના માટે ધંધાકીય કસોટી. પછી એનો સ્વભાવ કેવો છે, કારણ કે આપણે એમ કહીએ કે ભાઈ મારા કર્મચારીના સ્વભાવથી શું મતલબ, એમ ન ચાલે. એમનો સ્વભાવ છે, એમનો આત્મવિશ્વાસ કેવો છે, એનું કામ પ્રત્યેનું વલણ કેવી છે, બરાબર, એની ટેવ જુદી જુદી કેવી છે, આ બધી જે વસ્તુ આપણે જાણીએ ને, બરાબર. તો હજી પણ એક આવે બુદ્ધિ. પહેલી વસ્તુ તો બુદ્ધિ કસોટી, કે એની યાદશક્તિ કેટલી રહે છે, એની ચપળતા કેટલી છે, એને વિચારવાનો કેટલો ટેલેન્ટ મળે છે, એ બધી વસ્તુમાં ચોક્કસ નિર્ણય લઈ શકે છે કે નહીં. ખાસ કરીને છોકરાઓ તમે સાંભળ્યું હોય તો આઈક્યુ ટેસ્ટ, તો એ પ્રમાણેની એક આઈક્યુ ટેસ્ટ રાખવામાં આવે કર્મચારીને. પછી જ આ બધું શું થયું તો કે એક વૈજ્ઞાનિક ધોરણે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. ત્યારબાદ છે ભરતી. ભરતીનો ઇંગ્લિશ વર્ડ છે રિક્રુટમેન્ટ. ભરતી કેવી છે એ સતત ચાલે જ રાખે. એક વખત કર્મચારી કોઈ એકમમાં લઈ લઈએ પછી શું આપણે કોઈ એકમમાં કર્મચારીની જરૂર જ નથી તો કે ના,
આવું ન હોય. ભરતી કેવી છે તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. ક્યારે ક્યારે ભરતી કરી શકાય તો કે જ્યારે નવું કોઈ એકમની સ્થાપના થાય. તમને તો એમ થાય કે ના મેડમ, આ તો તમે કીધું હતું ભાઈ મારે કોઈ કંપની ચાલુ કરવી હોય તો માણસો જોઈએ. એ સિવાય ક્યારે જોઈ તો કે ચાલુ એકમનો વિકાસ થાય. તમે તમારું એકમ મોટું કરવા માંગો છો, બરાબર, તો પણ તમે શું કરી શકો છો? ભરતી કરી શકો છો. જ્યારે કોઈ કર્મચારી રાજીનામું આપે ત્યારે પણ શું થાય? એની બદલીમાં કોઈ વ્યક્તિની શું કરવી પડશે? પૂર્તિ કરવી પડશે. તો આ સંજોગોમાં પણ આપણે શું કરશું? ભરતી. બરાબર. મૃત્યુ કે નિવૃત્તિના કારણોસર દરેક એકમે ભરતી છે એ કરવી પડે. ક્યારેક કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે ક્યારેક કોઈ કર્મચારી છે એની વય મર્યાદાને કારણે મૃત્યુ પામે. અહીંયા 3 શબ્દો તમને એક સરખા જોવા મળશે. પહેલું છે રાજીનામું, બીજું છે મૃત્યુ અને ત્રીજું છે નિવૃત્તિ. આ ત્રણેયનો અર્થ તમે આમ જુઓ તો સરખો જ થાય કે કર્મચારીએ પોતાનું પદ છોડીને જતું રહેવું પડે. પણ ત્રણેય વચ્ચે ડિફરન્ટ છે. મૃત્યુ તો આ તો સ્વૈચ્છિક કારણ થયું, વ્યક્તિને ગમે ત્યારે આવી શકે, એમાં આપણે કોઈ કાંઈ કરી શકતા નથી. ત્યારબાદ આવ્યું નિવૃત્તિ. નિવૃત્તિ પણ કેવું છે કે કોઈ પણ કંપનીમાં સ્વૈચ્છિક સમય મર્યાદા હોય. ફોર એક્ઝામ્પલ 60 વર્ષની વ્યક્તિ હવે વધારે સારું કામ કરી શકે નહીં, તો આ સંજોગોમાં એમને નિવૃત્ત કરી દેવા પડે. બરાબર છે. એનાથી આગળ રાજીનામું. રાજીનામાનો મતલબ થાય રાજી ખુશીથી નોકરીમાંથી છૂટા થવાનું લેખિત નિવેદન કે હવે હું અહીંયા તમને વધારે કોઈ કામ ટૂંકમાં મને બીજે ક્યાંય સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે કે તક મળી છે કે જેનાથી મારે અહીંયા કામ કરવું નથી, અથવા તો એ ભાઈને ક્યાંય વિદેશમાં જવું છે. તો રાજી ખુશીથી લખવામાં આવતું નિવેદન છે. આ ત્રણેય કારણો એનો જવાબ સરખો જ છે, પણ એના અર્થમાં થોડો ડિફરન્ટ જોવા મળે છે. જેવા કારણોસર દરેક એકમે શું કરવી પડે છે? ભરતી કરવી પડે છે. તો આ 1 માર્કનો તમને VSQ પૂછાય છે કે ક્યારે એકમમાં ભરતી કરવી પડે તો કે નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, બરાબર, રાજીનામું આપીએ, મૃત્યુ થાય કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે, અથવા તો ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. આવું તમને કારણ પણ પૂછાઈ શકે. ત્યારે પણ તમારે લખવું પડે કે નવું એકમ સ્થપાય ત્યારે આપણે ભરતી કરવી પડે, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કોઈ પણ કારણોસર દરેક એકમે આપણે શું કરવું પડે? ભરતી કરવી પડે. જેથી ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે જોઈએ ભરતીનો અર્થ. ભરતીના 2 અર્થ આપ્યા છે, એક સામાન્ય અર્થ અને બીજું વિશાળ અર્થ. ભરતીનો સામાન્ય અર્થ છે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, તેમને નોકરી માટે અરજી કરવા પ્રેરિત કરવાની પ્રક્રિયા. પહેલાં આપણે એને ગોતશું કે ચાલો ભાઈ તમારે કામ કરવું છે, અને એ શોધી લઈએ. પછી એમને કહેવાનું કે તો તમે અહીંયા અમારી કંપનીમાં અરજી આપો કે ભાઈ મારે આ રીતનું કામ કરવા માટે હું સક્ષમ છું. ખરેખર આ ભરતીનો એક ટૂંકો એવો અર્થ છે જે કોઈ ચોક્કસતા ધરાવતું નથી. તો આ માટે ભરતીનો એક વિશાળ અર્થ આપ્યો છે, જે છે ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જથ્થા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. જેમાં 4 યોગ્યતા આવી: સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત. કેટલી વસ્તુ આવી? 4. યોગ્ય સમય, યોગ્ય સંખ્યા અને યોગ્ય જગ્યા માટે
યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા. યોગ્ય સમય, સંખ્યા, જગ્યા, લાયકાત મેળવવાની પ્રક્રિયા. સમજાઈ ગયું? વ્યાખ્યા બધાને મારી સાથે યાદ છે? તો ચાલો ફરી એક વખત રિપીટ કરી લઈએ. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત માટે, યોગ્ય લાયકાત ધરાવતા, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓને મેળવવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેરી 5 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો કેટલા? તો કે 2. પહેલું આંતરિક, બીજું બાહ્ય. કંપનીની અંદરથી જે વ્યક્તિઓ મળી જાય એને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે મને એ કહો કે પ્રાપ્તિ સ્થાનો એટલે શું? પ્રાપ્તિ સ્થાનો એટલે કોઈ કર્મચારીને આપણે ત્યાંથી મેળવી શકીએ, પ્રાપ્ત કરવાનું સ્થાન. એ જ રીતે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. ચલો ભાઈ, એકમમાં તો કોઈ કર્મચારી નથી મળતું, તો આના માટે હવે આપણે બહારથી બોલાવવા પડશે. તો એના માટે કયું સ્થાન છે? તો કે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આંતરિક કેવું? તો બઢતી, બદલી, કર્મચારીઓના મિત્રો હોય કે સગા સંબંધીઓને તક આપવી. ચાલો પહેલેથી સમજતા જઈએ. બઢતી. બઢતી એટલે વર્તમાન હોદ્દા કરતાં ઉપરના હોદ્દાએ તક આપવાની પરમિશન. બરાબર, જે અત્યારે હોદ્દો છે ક્લાર્કનો છે, એના બદલે તમારો હોદ્દો થઈ જાય સિનિયર ક્લાર્ક. બરાબર, જુનિયર ક્લાર્ક છો ને તમારો સિનિયર ક્લાર્ક, એટલે તમારા હોદ્દામાં શું થયો? વધારો. કારણ કે તમારા ઉપરી અધિકારીની જગ્યા ખાલી છે, તમારા અનુભવના કારણે તમને એ હોદ્દો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ બદલી. કોઈ એકમમાં કર્મચારીની જરૂર નથી અને એકમના જ કોઈ બીજા વિભાગમાં કર્મચારીની જરૂર છે, તો અહીંયાથી કર્મચારીને છૂટા કરી અને બીજા એકમમાં કર્મચારીઓને પ્રાપ્ત કરવા. એના કરતાં જ કંપનીના એક એકમમાંથી બીજા એકમમાં કર્મચારીની બદલી કરાવી દઈએ. ફોર એક્ઝામ્પલ, ઉત્પાદન વિભાગમાંથી વેચાણ વિભાગમાં બદલી. માલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે, એટલે હવે તો કે ઉત્પાદનની જરૂર નથી. તો આ માટે આપણે ઉત્પાદન અધિકારીમાંથી 2 વ્યક્તિની જે જરૂરિયાત નથી એને આપણે વેચાણ વિભાગમાં બદલી કરી આપીએ. ત્રીજું છે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપવી. બહારથી કોઈ વ્યક્તિને બોલાવવા એના કરતાં આપણા એકમમાં જે લોકો કામ કરે છે એના ધ્યાનમાં જો એમના કોઈ મિત્રો હોય, એમના સગા સંબંધીમાં યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ હોય, તો એને પણ આપણે એક તક આપવી જોઈએ. એનાથી આગળ ઘણી વખત આપણા એકમમાં જ કામ કરી ચૂક્યા હોય, આપણે એને ઓળખતા હોય, પણ કોઈ પણ કારણોસર એ જોબ છોડીને જતા રહ્યા હોય, તો અગાઉ જે છૂટા કરેલ કર્મચારી છે એને જ આપણે પરત બોલાવવા કે ચલો તમે જ આવી જાઓ, અમારે બીજા ઉપર શું ભરોસો મૂકવો. બઢતી સાથે બદલી કરીને આ બેનું મિક્સ એન્ડ મેચ. બઢતી આપો પ્લસ બદલી કરો. કોઈ જુનિયર ક્લાર્ક છે એમને સિનિયર ક્લાર્કનો હોદ્દો આપવામાં આવે, પ્લસ ઉત્પાદન વિભાગમાંથી એ વ્યક્તિ
હિસાબ વિભાગમાં બદલી થાય. તો આને પણ આપણે શું કહેવાય? બઢતી સાથે બદલી. પહેલાં એને પ્રમોશન મળે અને ત્યારબાદ એને ટ્રાન્સફર. બઢતીનો મતલબ પ્રમોશન, બદલીનો મતલબ ટ્રાન્સફર. નેક્સ્ટ, પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદીમાં શું હોય કે તમે એક વખત ભરતી માટેની જાહેરાત આપી હોય. હવે એ સમયે તમારી પાસે ઘણા બધા પ્રકારના રિઝ્યુમ આવેલા પડ્યા હોય. આ જ્યારે પ્રતીક્ષા યાદી ખોલીએ ત્યારે શું થાય તો કે આ જે આપણી પાસે બધા જ રિઝ્યુમ પડ્યા છે, જ્યારે પણ તમને જરૂરિયાત હોય ત્યારે આ બધી જ જે ઉમેદવાર એટલે કે જે લોકોએ તમને રિઝ્યુમ મોકલા છે એની તમે શું કરશો તો કે યાદી બનાવશો, જેને તમે પ્રતીક્ષા યાદી તરીકે ઓળખો છો. અને જ્યારે તમારે એમાંથી કોઈ વ્યક્તિની જરૂરિયાત હોય ત્યારે તમે એને ફોન કરી અને જરૂરી કાંઈ પણ તમારી ઉમેદવારીની જગ્યા ખાલી છે એના માટે તમે ભરતી કરવામાં સીધો જ ઉપયોગ કરી શકો. નેક્સ્ટ છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તમે જાહેરાત આપો, પછી વર્તમાનપત્રમાં આપો, ટીવીમાં આપો, ક્યાંય ચોપાનિયા નખાવો, અત્યારનો જમાનો છે કે ઇન્ટરનેટ ઉપર આપો, તમારી પોતાની કાંઈ વેબસાઇટ હોય તો એમાં પણ મૂકો, બરાબર. તો ગમે તે રીતે તમે શું કરો છો? જાહેરાત આપો છો, બરાબર. એનાથી આગળ બીજી જગ્યાએ તો કે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. રોજગાર વિનિમય કચેરી, બરાબર, કોઈ એવી સંસ્થા છે કે જે નોકરી ગોતવામાં મદદરૂપ થાય છે. હજી અહીંયા રાજકોટમાં તો આપણે એવું કોઈ કલ્ચર નથી, પણ અમદાવાદ કે જ્યાં એવા મેગા સિટીમાં તમને જોબ ગોતવા માટે પણ મદદરૂપ થતી કંપનીઓ હોય, બદલામાં તમારે એને કંઈ પણ નાણાં કે એવું નોંધણી કરાવો ત્યારે તમારી પાસેથી અમુક નાણાં લે છે. ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, બરાબર. એટલે ઘણી વખત તમે જ્યાં ભણતા હોય ત્યાં જ તમને શું થઈ જાય છે તો કે પ્લેસમેન્ટ, ભરતી મેળો થઈ જાય. કેમ્પસમાં ને કેમ્પસમાંથી જ તમને શું થાય તો કે નોકરી મેળવવા પાત્ર છો. ત્યારબાદ મજૂર સંઘો દ્વારા, ખાસ કરીને મજૂર સંઘો છે, બરાબર, એમના દ્વારા પણ સભ્યોની શું થતી હોય છે? નોંધણી. કારણ કે આજકાલ એમના છોકરાઓ પણ ભણતા ગણતા થઈ ગયા છે. ત્યારબાદ છે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા, ઉપલા કોઈ પણ અધિકારીઓ હોય, બરાબર, એમના દ્વારા પણ થઈ શકે છે. નેક્સ્ટ છે દ્વાર પર ભરતી. દ્વાર પર ભરતી એટલે શું થાય? તમે કોઈ એકમ છે એના દરવાજે જ, ખાસ કરીને તમે ડી માર્ટમાં જાઓ તો ત્યાં લખ્યું છે કે માણસોની જરૂરિયાત છે, તો ત્યાંથી જ તમને માણસો બોર્ડ વાંચીને જ આવી જાય. અને લાસ્ટ છે આધુનિક પદ્ધતિ. તો એમાં તમારે આધુનિક બનવું પડે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડે, જુદી જુદી વેબસાઇટ ધરાવતી આપણે નોકરી.com, job.com, બરાબર. તો આ બધામાં તમારે કંપનીનું CV નખાવવું પડે. તો આ બંને રીત છે ભરતીના પ્રાપ્તિ સ્થાનોની, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ બેટા. બાય. હેવ અ નાઇસ ડે.